વિદાય હંમેશા કપરી હોય છે, તે પછી ભલે દીકરીની હોય કે સંબંધીની હોય. કહેવાય છે ને કે ક્યાંક જવા માટે ક્યાંકથી નીકળવું જ પડે છે, પણ લોકોનો પ્રેમ સંબંધ અને હૂંફ આંખ જ ભીની કરી દે છે. આવી જ વાત છે ડીસાના ચોરા પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીના વિદાયની. દ્રશ્યો આવા સામે હતા. વિદાયનો પ્રસંગ પણ રડ્યું આખું ગામ અને સાથે બાળકો, કારણ કે ઘણા વર્ષોથી એક ગામમાં શિક્ષણની સાથે ગામના વિકાસ અને સામાજિક ઉત્થાન માટે શિક્ષક દંપતીએ ગામ લોકોનો પ્રેમ જીત્યો, હૂંફ મેળવી ચોરા ગામને કર્મભૂમિ બનાવી પોતાના ગામ તરીકે સ્વીકારી અને આપ્યું ગામના જ બાળકોને સાચું શિક્ષણ. અને એ જ શિક્ષણ થકી ગામ લોકો અને બાળકોની આંખમાં આંસુ લાવવા મજબૂર બન્યું, કારણ કે વિદાય લેનાર શિક્ષક નહીં પોતાની બને ને શિક્ષણની જ્યોત ગ્રામમાં પ્રગટાવી હતી. વાત છે કિશોરભાઈ પરમાર અને આનંદીબેન પરમારની. તો બંને જણે 25 વર્ષ સુધી શાળામાં શિક્ષક તરીકે સેવા આપી હતી. શાળા અને ગામમાં સાથે રહી સેવા કાર્યની શરૂઆત કરી હતી. શિક્ષણ કાર્યની સાથે દિવ્ય સમાજના નિર્માણ માટે કામગીરી તેમની ઉડીને આંખે વળગે છે. વ્યસન મુક્તિ અભિયાન પર જોર લગાવી કામ કરતા ગામની દશા અને દિશા પણ બદલાઈ. આરએસએસ સાથે રહીને સામાજિક ઉત્થાન માટેની કામગીરી લોકો માટે વિશેષ યાદગીરી રૂપ સાબિત થઈ. આ તમામ કામગીરીથી શિક્ષક દંપતી ગામ લોકોના સાચા અર્થમાં ગુરુજી બન્યા હતા. 25 વર્ષથી સેવા આપનારા શિક્ષક દંપતીને વતનમાં બદલી થતા ઉષ્માભેર આંખોમાં આંસુ સાથે વિદાય આપવામાં આવી હતી. અનેક ભેટ સોગાદ નવીન જગ્યાએ ફરી શિક્ષણની જ્યોત ઝળહળતી રાખવાના આશીર્વચન આપવામાં આવ્યા હતા. વિદાયમાં શિક્ષણ જગતના અનેક અધિકારી સાથે ગામ લોકોની સાથે સાથે ગુજરાત આરોગ્ય ભારતીના અધ્યક્ષ ડો. એમ.એસ. અગ્રવાલ, કૈલાસ ત્રિવેદીએ હાજરી આપી હતી. પ્રાથમિક શાળાની અંદર 2000માં જ્યારે હું આવ્યો ત્યારે ચોરા શાળાની જે 2 ઓરડા હતા, ત્યારબાદ ધીરે ધીરે અત્યાર સુધી 24 વર્ષની સફર બાદ અત્યારે શાળાની અંદર સારા એવા કાર્યો થયા છે. તેમજ મોટાભાગના જે ગામ લોકોના સાથ સહકારથી શાળાની અંદર સુંદર કામગીરી કરેલી છે. શાળાઓમાં કેમ્પસ નિર્માણમાં સહયોગ આપેલો છે. ગામની અંદર વ્યસન મુક્તિકરણ કાર્યક્રમ કરેલું છે. યોગ શિબિર જેવા કાર્યક્રમો કરેલા છે. તેમજ બ્લડ ડોનેશનો તેમાં પણ સહકાર આપેલો છે. સોશિયલ વર્કની તમામ કામગીરી અને હું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની અંદર છેલ્લા 10 વર્ષથી કામ કરું છું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં પ્રાથમિક વર્ગમાં ઉપાધ્યક્ષની જવાબદારી તેમજ મેળવ્યા બાદ ત્યારબાદ હાલ પ્રચાર મીડિયાની કામગીરીમાં સહઅધ્યક્ષ તરીકે હું કામ કરું છું. તો સંગઠનની અંદર પણ મેં સાથ સહકાર આપી બધાની સાથે સાથ સંકલનમાં રહી અને સોશિયલ સેવા તેમજ સંગઠનના રાષ્ટ્ર નિર્માણનું કામગીરી કરી છે. તેમજ અન્ય સંગઠનો સાથે જોડાઈને પણ અમે કામગીરી કરેલી છે. તેમજ આરએસએસ સાથે એમના જે સોશિયલ સેવાના કાર્યક્રમો, રાહત જેવા કાર્યક્રમોમાં પણ હું જોડાયેલો છું. ચોરાની અંદર અલગ અલગ પ્રકારના વ્યસન મુક્તિકરણ કાર્યક્રમો, સત્સંગો તેમજ કેમ્પસ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપવામાં આવ્યું છે. આ નવું કેમ્પસ 2009-10ની અંદર બનાવવામાં આવ્યું હતું, જે તે સમયે હું આચાર્યનો હતો. તેમજ કમ્પાઉન્ડ વોલ અને શાળાના કેમ્પસના ઓરડાઓનું પણ જે તે સમયે નિર્માણ કરવામાં આવ્યું હતું અને ગામ લોકો દ્વારા મને અત્યાર સુધી સાથ સહકાર મળ્યો છે. તેમજ ટોટલી સહકાર્યની શાળાના શૈક્ષણિક કાર્ય હોય કે અન્ય તમામ પ્રકારના કાર્યક્રમો શાળાની અંદર જે થયા છે એમાં આચાર્ય સાથે સંકલનમાં રહી અને તમામ કામગીરી કરવામાં આવી છે. શાળાના આચાર્ય મણિબેન પટેલ તેમજ એમની સાથે રહીને પણ આ નવીન કેમ્પસ નિર્માણની અંદર મહત્ત્વનું યોગદાન આપવામાં આવ્યું છે. ગામ લોકોનો સહકાર અવિરત મળતો રહ્યો છે. ગામ લોકોએ મારું સન્માન કર્યું, કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમજ ઘણી બધી મને એની સન્માન કર્યું. તેમજ ગિફ્ટો આપવામાં આવી છે. જે લોકોને આમંત્રિત મહેમાનોને જે બોલાવવામાં આવ્યા હતા ગામ લોકો દ્વારા, એમનું પણ બહુ સુંદર મજાનું સન્માન કરી અને કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ કરવામાં આવ્યો છે. ગામ લોકોનો સાથ સહકાર અહીંયા પૂરેપૂરો મળી રહ્યો છે. અસ્તુ ભારત માતા.